ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારા કાચા સરવૈયામાં પહેલી એન્ટ્રી આપેલી છે મૂડી અને ઉપાડ. બંને ભાગીદારોના નામ છે અને સામસામી બબ્બે પ્રકારની બાકીઓ છે. પણ હવે તો તમને ખબર છે કે જમા જે છે મૂડી, ઉધાર જે છે ઉપાડ, આ બંનેને નોંધીશું મૂડી ખાતામાં. સૌથી પહેલાં મૂડી ખાતાની જમા બાજુ પહેલી લીટીમાં મૂડી લખીશું, ત્યારે વિગત આવશે. બાકી આગળ લાવ્યા, શિવના કોલમમાં એની મૂડી આવશે એટલે 1,00,000 રૂપિયા. શંકરના કોલમમાં એની મૂડી આવશે એટલે 1,20,000. આ મૂડીને નોંધ્યા પછી એ જ મૂડી ખાતામાં ઉપાડ જે છે એને ઉધાર બાજુ, કેમ કે વાળી વિગત હંમેશા ઉધાર કરવાની આવે, બસ ઉધાર બાજુ પણ સેમ ટાઇટલ એ જ રીતે લખવાનું આવશે. ઉપાડ શિવના કોલમની અંદર શિવનો ઉપાડ જે 10,000 રૂપિયા છે, શંકરના કોલમની અંદર એનો ઉપાડ જે 20,000 રૂપિયા છે એ. આ રીતે મૂડીને ઉપાડની નોંધ કર્યા પછી નેક્સ્ટ એન્ટ્રી તમને આપેલી છે શરૂઆતનો સ્ટોક. આ છે માલને લગતી વિગત, એટલે એની અસર આપી દઈશું વેપાર ખાતાની ઉધાર બાજુ. પહેલી જ લીટીમાં મિત્રો શરૂઆતનો સ્ટોક ઠીક નથી, પૂરેપૂરી એન્ટ્રી આવશે 60,000 રૂપિયા આઉટરમાં. નેક્સ્ટ ખરીદી અને વેચાણ, આ પણ માલના ખાતા છે. અને હવે તો ખબર છે, ખરીદી હંમેશા ઉધાર થાય, વેચાણ હંમેશા જમા થાય, બંને અલ્ટરનેટિવ ટીક છે. એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂના સ્ટોકની નીચે ખરીદી અંદર મૂકી દેવાની. ઉધાર બાકી જે તમને આપેલી છે મિત્રો એ 61,000 રૂપિયા, અને એ જ રીતે સામે વેચાણને જમા બાજુ એ પણ ટીક છે એટલે અંદર મૂકી દઈશું 80,000 રૂપિયા. નેક્સ્ટ આવક માલ ગાડા ભાડું. મિત્રો આ એક ખર્ચ જે છે, પરંતુ એ માલની ખરીદીને લગતો ખર્ચો છે. જ્યારે માર્કેટમાંથી માલની ખરીદી કરીએ અને એને બજારથી દુકાન સુધી લાવીએ તો એ લાવવા માટે જે સાધન કે જે વાહનનો ઉપયોગ કરીએ એનું ભાડું જે ચૂકવીએ એ આવક માલ ગાડા ભાડું કહેવાય. એટલે ખરીદીનો ખર્ચો હોવાથી ફરીથી એક વખત એની એન્ટ્રી વેપાર ખાતામાં ઉધાર બાજુ કરીશું. અહીંયા ખરીદી ટીક છે અને એના ઉપર પણ બબ્બે ટીકો છે, એટલે જો શક્ય હોય તો એમ પણ વેપાર ખાતાની અંદર સ્પેસ ઓછો વપરાવાનો છે. 6-7 લાઈન છોડ્યા પછી તમે નીચેથી લખી શકો છો આવક માલ ગાડા ભાડું. હવે એ તો ટીક નથી એટલે એને આઉટરમાં મૂકી દઈશું, પૂરેપૂરા 20,000 રૂપિયા. મિત્રો ત્યાર પછીનો એક નવો શબ્દ આવે છે તોલાઈ. એકચ્યુઅલી આ તોલાઈ કોને કહેવાય એ સમજો. જ્યારે બજારમાંથી ખૂબ મોટા જથ્થામાં ઓર્ડર આપ્યા બાદ માલ મંગાવવામાં આવે તો આપણને મળેલો માલ આપણા નિયત કરેલા વજન પ્રમાણે છે કે નહીં, એની ચકાસણી માટે જે વજન કરાવવું પડે એ વજન માટેનો જે ચાર્જ ચૂકવાય એને તોલાઈ તરીકે ઓળખવામાં આવે છે. બસ તો આ ચાર્જ એટલે કે આ જે તોલાઈનો ખર્ચ જે આપણે ચૂકવ્યો એ પણ જ્યારે માર્કેટમાંથી માલ ખરીદવામાં આવ્યો હોય એના અનુસંધાનની અંદર ચૂકવવો પડે. એટલે આવક માલ ગાડા ભાડાની જેમ જ તોલાઈ એ પણ માલની ખરીદીને લગતો ખર્ચો થયો, અને ખરીદીનો ખર્ચો હોવાથી એની નોંધ એટલે કે અસર પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ આપીશું. બસ તો જ્યાં આવક માલ ગાડા ભાડું લખેલું છે એની નીચે જ આવશે તોલાઈ. હવે એ પણ ટીક નથી એટલે પૂરેપૂરું આઉટરમાં મૂકી દઈશું 1,000 રૂપિયા. ત્યાર પછીની વિગત છે મિત્રો પ્રોવિડન્ટ ફંડ. અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ડબલ એન્ટ્રી, ડબલ બાકી. તો પહેલાં તો તમારે આમાંથી કોની કઈ રકમ છે એ સમજવું પડશે. હવે હું તમને કઈ બાકી કોની છે ને સમજવા માટે એક ટેકનિક સમજાવું છું. અકાઉન્ટન્સીમાં એક નિયમ છે, જો કોઈ વિગતની સાથે અનામત, ભંડોળ કે ફંડ શબ્દ આપેલ હોય, ફરીથી જો કોઈ વિગતની સાથે અનામત, ભંડોળ કે ફંડ શબ્દ આપેલો હોય તો યાદ રાખજો એ વિગતની હંમેશા જમા બાકી હોય છે. દાખલા તરીકે અહીંયા એક એન્ટ્રી છે પ્રોવિડન્ટ ફંડ. ફંડ શબ્દ આપેલો હોવાથી ઓળખવા માટેની ટેકનિક આ યાદ રાખવાનું કે ફંડ હોવાથી એની જમા બાકી કહેવાય. તો અત્યારે અહીંયા આપણને જે 4,000 રૂપિયા જમા બાકી આપી છે ને મિત્રો, એ આપણા માટે પ્રોવિડન્ટ ફંડ છે. ચલો, પ્રોવિડન્ટ ફંડની બાકી ખબર પડી ગઈ તો હવે તો બહુ ઇઝી છે. આગળ આપેલા 1,000 રૂપિયા ઉધાર જે છે એ નેચરલી પ્રોવિડન્ટ ફંડનો ફાળો થઈ ગયો. આમ બબ્બે એન્ટ્રીની બાકીઓનો ખ્યાલ મળી ગયા પછી હવે એની અસર સમજીએ. તો પહેલી બાબત, પ્રોવિડન્ટ ફંડ ભૂતકાળમાં સમજાવ્યું હતું એ મુજબ ધંધાનું દેવું છે, અને દેવું હંમેશા મૂડી દેવા બાજુ આવે. આમ 4,000 રૂપિયાને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું, પરંતુ શરૂઆતમાં લખાશે નહીં,
એટલે 5 લાઈન છોડ્યા પછી લખી નાખવાનું મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડ હવાલો નથી, બહારના ખાનામાં 4 છે. એનીવે હવે અસર આપીશું 1000 રૂપિયા કે જે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે. મિત્રો યાદ રાખજો, ફાળો આપણે હંમેશા આપવો પડે અને જ્યારે કોઈ વિગતમાં આપવું ચૂકવવું આવે તો હવે તો તમને ખબર છે કે ધંધાનો ખર્ચ કહેવાય. પરિણામે એ ફાળો ધંધાકીય એકમનો ખર્ચ હોવાથી એની અસર આપશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો પહેલી 2 લાઈન છોડ્યા પછી પ્રોવિડન્ટ ફંડનો ફાળો આઉટર કોલમમાં મૂકી દેવાના રહેશે તમારે 1000 રૂપિયા. એનીવે ત્યાર પછી આપેલો છે ડેડ સ્ટોક. વાસ્તવમાં ધંધાકીય એકમની અંદર માલનું વજન કરવા માટે એટલે કે તોલ કરવા માટે જે સાધનો રાખવામાં આવે છે. આજકાલ તો તમે જ્યારે અનાજ કરિયાણાની દુકાનમાં યા બીજા કોઈ દુકાનની અંદર વસ્તુ ખરીદવા જાઓ છો અને જે જથ્થાની અંદર તમને વજન કરીને આપેલે છે એના માટે ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટાઓનો ઉપયોગ થાય છે. ન્યુમેરિકલ્સ તમે જોયા હશે, ગ્રીન કલરના કાંટાઓની અંદર તમને નંબર્સ જોવા મળે, એ ન્યુમેરિકલ્સ. બસ એ વજન કાંટાને નામાની ભાષામાં ડેડ સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પણ એક પ્રકારની ધંધાકીય એકમની મિલકત છે. પરિણામે આ ડેડ સ્ટોકની નોંધ તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કરવાની. પરંતુ મિત્રો આ કોઈ કાયમી સ્વરૂપની મિલકત નથી, એટલે કે જમીન મકાન અને પ્લાન્ટ મશીનરી તો નથી. પરિણામે આ પ્રકારની મિલકતને નોંધો એટલે શરૂઆતની 10 લાઈન છોડી દેવી પડે અને પછીની લીટીની અંદર તમારે એની અસર આપવાની. બસ તો તમારી અનુકૂળતા પ્રમાણે 11મી કાં તો 12મી લીટીની અંદર તમે લખજો ડેડ સ્ટોક, પૂરેપૂરી રકમ આઉટરમાં, કોઈ હવાલો નથી એટલે 22,000 રૂપિયા બહારના ખાનામાં આવશે. પછીની વિગત છે પગાર અને મજૂરી. વિદ્યાર્થી મિત્રો તમારા નોલેજ માટે કહી દઉં, આમ જોવા જઈએ તો પગારનો ખર્ચ પણ અલગ આવે અને મજૂરીનો ખર્ચ પણ અલગ આવે. કેમ કે ભૂતકાળથી આપણે ભણતા આવ્યા છીએ કે પગાર એ ધંધાનો ખર્ચ છે, એટલે ખાલી પગાર આપ્યો હોય તો એ નફા નુકસાન ખાતામાં ઉધાર થાય. માત્ર મજૂરી આપી હોય તે માલની ખરીદીનો ખર્ચ છે, એટલે એને જનરલી આપણે વેપાર ખાતામાં ઉધાર કરીએ છીએ. પરંતુ અપવાદ નંબર 1, જ્યારે આ બંને ખર્ચા કમ્બાઇન્ડ આપે ત્યારે એની નોંધ કોઈ એક જગ્યાએ કરવાની છે. હવે ક્યાં કઈ રીતે નોંધવાનું છે સમજો. આ બંને શબ્દો જ્યારે કમ્બાઇન્ડ આપેલા હોય મિત્રો, ત્યારે હંમેશા પ્રથમ વિગત ઉપર ફોકસ કરવાનો અને એ જ્યાં આવતું હોય ત્યાં વિગત નોંધવાની. દાખલા તરીકે અત્યારે અહીંયા પ્રથમ વિગત એ પગાર છે, તો તમે જાણો છો પગાર ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં ઉધાર. બસ આખી વિગતને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. પણ માની લો કે મીનવાઇલ કદાચ આ રીતે શબ્દ હોત, મજૂરી ડેશ પગાર, તો પહેલો શબ્દ મજૂરી છે મિત્રો, અને આપ જાણો છો કે મજૂરી તો હંમેશા વેપાર ખાતામાં ઉધાર થાય. તો એ વખતે કદાચ એ વિગતને વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધવી પડે, પરંતુ મજૂરી પહેલું હોત તો. અત્યારે નહીં, હાલ પૂરતું તો પગાર છે અને પગાર પહેલો હોવાથી આની પૂરેપૂરી નોંધ આપણે કરશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લાસ્ટ એન્ટ્રી જે લખી હતી પ્રોવિડન્ટ ફંડનો ફાળો એની નીચે મૂકી દેવાનું, હવાલો નથી એટલે પૂરેપૂરી રકમ આઉટરમાં આવશે 12,000 રૂપિયા. એનીવે ત્યાર પછીની વિગત છે સેવની લોન. 20,000 રૂપિયા જમા બાકી હોવાથી આ લીધેલી લોન કહેવાય. અને વારંવાર સમજાયેલું છે મિત્રો, લીધેલી લોન પેઢી માટેનું દેવું બને છે અને દેવું હંમેશા મૂડી દેવા બાજુએ આવે. પરિણામે આની એન્ટ્રી કરીશું મૂડી દેવા બાજુ. બીજું એ ટીક છે, એટલે લાસ્ટ ટાઈમ જે તમે પ્રોવિડન્ટ ફંડ લખ્યો તો એની નીચે અંદરના ખાનામાં લખશું મૂડી દેવા બાજુ સેવની લોન 20,000 રૂપિયા. હવે એક મહત્ત્વની બાબત, આ એ વિગત છે કે જેના પર વ્યાજનો ગુપ્ત હવાલો છે. પરિણામે એન્ટ્રી મૂકતાની સાથે તરત જ એ હવાલો સોલ્વ કરીશું. તો આપણે જ્યારે હવાલાનું સોલ્યુશન કરાવેલું ત્યારે સમજાવી જ દેલું. 900 રૂપિયાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, એટલે પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, કેમ કે ચૂકવવું આવ્યું એટલે ખર્ચ થવાનું. તો છેલ્લે જે એન્ટ્રી તમે નફા નુકસાન ખાતામાં પગાર મજૂરી લખ્યું હતું એની નીચે એની પહેલી અસર આપીશું. સેવની લોનનું વ્યાજ પૂરેપૂરી રકમ આઉટરમાં આવશે 900 રૂપિયા. આ થઈ એક અસર. બીજું, ચૂકવવાનું બાકી એટલે ધંધાકીય એકમનું બનશે દેવું. બસ એટલા માટે બીજી અસર મૂડી દેવા બાજુ, અને એ જ મૂડી દેવા બાજુ લોનના અંદર પ્લસ કરવાનું. જે 20,000 રૂપિયા અંદર મૂક્યા ત્યાં પ્લસ કરીને બતાવીશું, વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ 900. આમ 20,000માં 900 પ્લસ કરીને ટોટલ અમાઉન્ટ 20,900 ને આઉટરમાં મૂકીશું. તો આ રીતે મિત્રો ગુપ્ત હવાલાની અસર પણ તમારી પૂર્ણ થઈ ગઈ. ચલો
ત્યાર પછી આગળ વધીએ નેક્સ્ટ એન્ટ્રી, જેમાં આપેલું છે મહાજન લાગો. એકચ્યુઅલી આ લાગો એટલે વન ટાઈપ્સ ઓફ ટેક્સ. અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આપણા દેશની અંદર વન નેશન વન ટેક્સની જોગવાઈ લાગુ પડી છે, જેને આપણે જીએસટીના નામે ઓળખીએ છીએ. પરંતુ પ્રાચીન કાળની અંદર જ્યારે જીએસટી નહોતો, એ પહેલાં વેટ હતું, વેટની પહેલાં ઓક્ટ્રોય હતું, ને ઓક્ટ્રોયની પહેલાં આ કર લગાવવામાં આવતો તો મહાજન લાગુ. એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક પ્રાંતમાંથી બીજા પ્રાંતની અંદર, એક સરહદમાંથી બીજા રાજ્ય કે શહેરની કે તાલુકાની સરહદમાં જ્યારે માલને લઈ જવામાં આવે ત્યારે એના ઉપર સરકારના ધારાધોરણના નીતિ નિયમ અનુસાર ટેક્સ ચૂકવવો પડતો હતો. એ ટેક્સને મહાજન લાગો આવા નામે ઓળખવામાં આવતો હતો. હવે નેચરલી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવામાં આવે, એક પ્રાંતમાંથી બીજી જગ્યાએ માલ પહોંચાડવામાં આવે, તો એ નેચરલી એક પ્રકારની ખરીદી જ થઈ કહેવાય. દાખલા તરીકે સુરતથી આપણે અમદાવાદ માલ મંગાવીએ તો એ આપણે ખરીદ્યો કહેવાય, અને એના પર આ ટેક્સ ચૂકવવો પડે. એટલે મહાજન લાગો પણ વન ટાઈપ્સ ઓફ ખરીદીને લગતો ખર્ચ થયો, અને ખરીદીનો ખર્ચ હોવાથી ફરીથી એક વખત એની અસર આપશું વેપાર ખાતાની ઉધાર બાજુ. તો છેલ્લે જ્યાં આપણે મિત્રો તોલાઈ મૂક્યું હતું, બસ એની નીચે આવશે મહાજન લાગો, જે પૂરેપૂરો 2000 રૂપિયા આઉટરમાં આવશે. એનીવે, મહાજન લાગાની એન્ટ્રી પૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ એન્ટ્રી તરફ આગળ વધીશું.